શું આ પ્રકારે સમાજની તાકાત બતાવી જે અસામાજિક તત્વો હેરાનગતિ કરી રહ્યા છે સમાજના એ પરિવારને, એને એક ઇશારો પણ છે કે તમે એ ચેતી જજો, અમારી પાસે પણ અમારી તાકાત છે? ચોક્કસપણે સમાજનું સંગઠન જે હોય છે એની શક્તિ પ્રદર્શન સમયાંતરે કરવું જોઈએ. હું તમને મોરબીની જ વાત કરું કે અમે દર 2 મહિને 3 મહિને જ્યારે 20,000 પાટીદાર યુવાનો એકત્રિત થાય છે ત્યારે કેટલાય લુખ્ખાઓ, ગુંડાઓ, સમાજમાં રહેલા અને સમાજની બહાર રહેલા આવા તમામ તત્વો ભોમા અથવા તો ઉંદરની જેમ પોતાના દરમાં ઘૂસી જાય છે. કારણ કે એને ખબર હોય છે કે આ 20,000 યુવાનો એકત્રિત થયા છે અને સમાજનું સંગઠન ના કારણે આવા તત્વો પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ડરે છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ પણ ડરે છે. નિંભર તંત્ર અને આળસુ અધિકારીઓ અને જે લોકોને કામ જ નથી કરવું, પોતાની ફરજ નથી બજાવવી, એવા સરકારી કર્મચારીઓ પણ આવા સંગઠનના કાર્યક્રમોથી ડરતા હોય છે. કારણ કે એને ખબર છે કે હવે કોઈ અમને સવાલ કરવા વાળું છે, કોઈ અમને પ્રશ્ન પૂછવા વાળું છે અને કોઈ એવી ટીમ છે કે જે 20,000 લોકોને લઈને રોડ ઉપર નીકળશે તો સરકારમાંથી પણ અધિકારીઓને ઠપકો આવશે અને આવા ગુંડા તત્વો હોય એને પણ ખબર પડે કે તંત્ર અમારી પર કાયદેસરની કાર્યવાહી પણ કરશે. એટલે આવા સંગઠનોએ નિયમિતપણે કોઈને કોઈ બાના નીચે, કોઈને કોઈ બેનર નીચે કાર્યક્રમો કરવા જોઈએ. આ વખતે નવનિયુક્ત મિનિસ્ટરો છે એમના સન્માનનો કાર્યક્રમ છે. અમારા અલ્પેશભાઈ હોય, ગીતાબેન હોય, દિનેશભાઈ હોય, વરુણભાઈ હોય કે અમારી ટીમ આખી જે છે આંદોલનકારી, એ કોઈને કોઈ વિષયને લઈને કાર્યક્રમો કરતા રહે છે. અને કાર્યક્રમો છે એ સમાજ માટે જરૂરી છે, સમાજના ઘડતર માટે જરૂરી છે. આવા કાર્યક્રમોથી નવા યુવાનો જાહેર જીવનમાં આવતા હોય છે, નવા યુવાનો રાજનીતિમાં આવતા હોય છે અને કાર્યક્રમથી આખી ટીમને પ્રેરણા મળતી હોય છે, આખી ટીમ એક્ટિવ થતી હોય છે અને ટીમની સંગઠન શક્તિ પણ વધતી હોય છે. અને એના અનેક ગાંઠા નહીં પણ અનેક ફાયદા હોય છે અને જે છુપા પણ ફાયદા હોય છે એ કદાચ જાહેર મંચ ઉપરથી કહી ન શકાતા હોય અથવા તો ખબર ના હોય, પરંતુ 100%ની વાત છે કે સમાજ જ્યારે એકત્રિત થાય, સમાજ હાથીનો પગ છે અને જ્યારે સમાજ એકત્રિત થાય ત્યારે ઘણા બધા બેનિફિટ સમાજના વંચિતો, ખેડૂતો, ગરીબો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને મળતા હોય છે. અને હું એવું માનું છું કે દરેક તાલુકામાં દર 3 મહિને પાટીદાર સમાજે એકત્રિત થઈ અને કોઈને કોઈ વિષય ઉપર ભેગું થવું જોઈએ અને સાથે એક થાળીમાં જમવું જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે.